આપણે અત્યારે મોરબીમાં છીએ ને મોરબીમાંથી એક નવો શંખનાદ થયો છે. ખેડૂતો જે આગેવાનો છે તે હવે ગાંધી માર્ગે તો આંદોલન કરશે જ, પણ સાથે સરદાર માર્ગે પણ આંદોલન કરશે. રણનીતિ હવે આગામી દિવસોમાં ઘડાશે અને જે આગેવાનો છે, નિલેશભાઈ છે, અલ્પાબેન છે, તમામ જે લોકો છે પ્રેમની સાથે પણ વાત કરીશું. અલ્પાબેન, શરૂઆત તમારાથી કરીએ. ખૂબ વધારે પડતું એગ્રેસિવ થઈ જાઓ છો તમે સ્ટેજ ઉપરથી બહુ નારાજ હતા સરકારથી. કેમ એવું બધું છે, સરકારથી નારાજ છો તમે બહુ? હવે સરકારથી હું કેમ નારાજ છું એ સરકારે જાણે છે, મારા ખેડૂત ભાઈઓ જાણે છે કે અત્યારે અમારા ખેડૂતોની શું વેદના છે. વિચાર તો કરો, આજે મારો ખેડૂત 20 દિવસ ઉપવાસ આંદોલન ઉપર ઉતરે અને જેને સત્તા આપી છે એ લોકો ખાલી એકવાર પૂછવા પણ નથી આવતા કે ખેડૂતો મરી રહ્યા છે કે જીવી રહ્યા છે. તો આ સત્તા કોને આપી છે? મારા ખેડૂતોએ આપી છે. અને મારો ખેડૂત ધરતીમાંથી ધાન પેદા કરી અને આ જનતાનું ભરણ પોષણ કરે છે. છતાં પણ આ સરકારને એવો વિચાર નથી આવતો કે ખેડૂતો માટે કંઈ કરવું પડે. આ આંદોલન નાનું સૂનું નથી. અને મને ઘણા ખરાબ કોમેન્ટ કરે છે નેક્સ્ટ ટાઈમ જે મારો વિડીયો ગયો છે એમાં. પણ મારે આ મીડિયાના માધ્યમથી કહેવું છે કે જે મારા પાટીદાર સમાજમાંથી મને ખરાબ કોમેન્ટ કરો છો, મને અફસોસ નથી, કારણ કે હું લડવા નીકળી છું. અને આજે એક અભિમાન સાથે કહું છું કે હું ખેડૂતો માટે લડું છું. આમાં મારો કોઈ સ્વાર્થ નથી. મારા ખેતરમાં થાંભલોય નથી આવતો કે મારા કામ કોઈ અધૂરા નથી રહ્યા. હું આજે બહાર આવતી હોય તો કારણ કે આ ખેડૂતોને જાગૃત કરવા માટે થઈને. મારા ખેડૂતો બહુ ભોળા છે. આજે સરકાર 15 વર્ષથી લોલીપોપ જ પકડાવતી રહી છે અને ઈ પણ હલકી સરકાર. એને શરમ નથી કે વિચાર તો કરો કે જે આ જગતનો તાત છે એને અંધારામાં રાખી અને આવા કાળા કામ કરે છે કે આજે ખેડૂતને એને પૂછવાનો ટાઈમ નથી, એને હક અપાવવા તૈયાર નથી. મારા ભાઈ શ્રી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને મારે કેવું છે કે હું 17 માર્ચના ગાંધીનગર આવી ત્યારે મારી એક જ માંગ હતી કે બધાની વસ્તુના પોતપોતાની રીતે કંપનીઓ વાળા ભાવ નક્કી કરે છે, તો મારો ખેડૂત પોતાનો લોહી પરસેવો રેડી જે ઉપજ ઉત્પન્ન કરે છે એનો ભાવ એ કેમ નક્કી નથી કરી શકતો? તો આ કૃષિ પ્રધાન દેશ કઈ રીતના કેવો? આ તો ગુલામ પ્રધાન દેશ થઈ ગયો. આજે મારા ખેડૂતો ગુલામ થઈ ગયા છે. અને રહી વાત અંગ્રેજોની, તો ઈથી અમારી પરિસ્થિતિ અત્યારે ખેડૂતોની બહુ ખરાબ છે. તો આ એક વિચારવા જેવી વાત છે કે અત્યારે સ્વતંત્ર ક્યાં? અત્યારે તમે જ્યાં જોવો ત્યાં આંદોલન છે. ખેડૂતો કોઈ નવરા નથી કે આંદોલન કરે, છતાં પણ આજે આંદોલન ઉપર ઉતરવું પડે છે. એનું એક જ કારણ છે, કારણ કે આજે મારો ખેડૂત ભીખ માંગતો થઈ ગયો છે અને ભિખારી બનાવવામાં મોટો હાથ છે આ સરકારનો. એટલે સરકાર સાનમાં સમજી જાય તો બરોબર છે. મારી 2 હાથ જોડી નમ્ર વિનંતી છે. પણ જો હવે નારી શક્તિ જાગી છે, પેલા અલ્પાબેન એક હતી, આજે હજારો અલ્પાબેન યાદ રાખશે કે અમારે શું કરવાનું છે. જે કામ ભાઈઓ નથી કરી શક્યા એ આજે અમે ગાંધીનગર જઈ અને અમારો પ્રશ્ન સોલ્વ કરી આવશું. આવી અમારી તાકાત છે. જય હિન્દ, જય જવાન, જય કિસાન. નિલેશભાઈ, શું કહેશો? તમે ખૂબ નારાજ દેખાયા અહીંયાથી. ભાજપને આમ ને ભાજપને તેમ, કેમ આટલી બધી નારાજગી છે ખેડૂતોમાં? નારાજગીનો કોઈ પ્રશ્ન નથી. આ ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખનારા ગુજરાત છે. આજ ખેડૂતોએ ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધી ખોબે ને ધોબે મત આપ્યા. આ મૂળ તો કેશુબાપાના હિસાબે આ ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતની અંદર પ્રસ્થાન થયું. અને પછી કેશુબાપાને ઘોડા માણસને ઉતારોમાં કેવી રીતે આવ્યા આખું ગુજરાત જાણે છે. એનું જીવતર તો બગાડ્યું છે, પણ આ ભારતીય જનતા પાર્ટીના અત્યારના નેતાઓએ એનું મરણ પણ બગાડ્યું છે. કેશુબાપાનું એક પીઢ વ્યક્તિ અને હવના ખેડૂતના હૃદયમાં વસતા વ્યક્તિનું જો કોઈ વધુમાં વધુ અપમાન કર્યું તો ભારતીય જનતા પાર્ટીના નેતાએ કર્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે દરેક ખેડૂતોને ખૂબ લાગણી હતી. જે ખેડૂતોએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા અને આવડી મોટી છે, માનો કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ લગન ભારતીય જનતા પાર્ટીને પોતાડ્યું તો ગુજરાતના ખેડૂતોએ પોતાડી છે. અને એ જ ગુજરાતના ખેડૂતોને આજે શું જરૂર ફરજ પડી કે એની સામે આંદોલન કરવું પડે? આ ભારતીય જનતા પાર્ટી આજે કંપનીઓની ગુલામ થઈ ગઈ છે. બેસાર માનીતી કંપનીઓને હાંસવા માટે આખા ભારત દેશના ખેડૂતોને બલીના બકરા બનાવ્યા છે. એટલા માટે ખેડૂતો લડવા માટે એના સામે નીકળ્યા છે, એટલા માટે આંદોલન કરવા નીકળ્યા. હવે 182 ધારાસભ્ય છે, એમાંથી 120 સીધી લીટીના ખેડૂત વારસદાર છે, ખેતી હારે જોડાયેલા છે. એના સગા સંબંધી અને પોતે પણ ખેડૂત છે એવું લખે છે એફિડેવિટમાં. એફિડેવિટમાં પણ એ કાયદેસર છે જ. છતાં પણ આજે ખેડૂતને જરૂર પડી, ખેડૂત ઉપર અત્યાચાર થાય, અન્યાય થાય,
તો એમાંથી એક પણ ખેડૂતનો ખ બોલે નહીં તો એના સામે આક્રોશ ન થાય તો શું થાય? જે આપણા મતથી ધારાસભ્ય બન્યા છે, આપણા મતથી મિનિસ્ટર બન્યા છે અને આપણા મતથી સાંસદો બન્યા છે, અને એ જે ખેડૂતને જરૂર હોય ને ખેડૂત માટે એક શબ્દ બોલવા કોઈ તૈયાર ન હોય તો એના માટે ક્યાં શબ્દો વાપરવા? એના માટે આક્રોશ ન આવે તો શું કરવું? અને આપણે કૃષિ મંત્રી હમણાં થોડાક દી પહેલા એક નિવેદન આપ્યું, કોઈ પણ છેતરપિંડી કરનારને છોડવામાં નહીં આવે. તો સર્વપ્રથમ તો છેતરપિંડી કરે છે કોણ? મોટામાં મોટી છેતરપિંડી કરતા હોય તો આ ભારતીય જનતા પાર્ટીના નેતા કરે છે. એ જ કૃષિ મંત્રીએ હમણાં 10 દિવસ પહેલા કપાસના બિયારણ અને 27,000 રૂપિયાની ખેડૂતોને સહાયની યોજના જાહેર કરી, અને એમાં પણ એના ધારાધોરણ નક્કી કર્યું કે 3 ફૂટે વાવવો જોઈએ કે ફૂટે વાવવો જોઈએ. હવે અત્યારે ખેડૂતના દીકરાએ કોઈ પણ વાવેતરનું નક્કી ઉનાળાની અંદર થતું હોય, ખેડૂતના દીકરા હોય ને ખબર હોય કે સાહરાપ થાય ઉનાળાની અંદર ત્યારે કેટલું મગફળી વાવવી, કઈ જારીએ વાવવી, કેટલો કપાસ, કે હવે બધાય આપણે ગુજરાતની અંદર 60ની જારીએ 62ની જારીએ કપાસ વાવી છે, એટલે 5 ફૂટે 6 ફૂટે વાવી છે. હવે 3 ફૂટે અત્યારે કે તો તમને મળેલા છેતરપિંડી નહીં તો હું. અને એની પહેલા 15 દિવસે મગફળીનું બિયારણ દીધું, જેથી ખેડૂતોએ 50% તો વાવણી કરી દીધી હતી, ઓરવાઈ ગયું તેને, અને ત્યારે મગફળીનું બિયારણ દીધું. તો હવે એ મગફળીનું હું સિંગ કરીને ખારી સિંગ કરીને ખાવી? એટલે ખેડૂતનો આક્રોશ એટલા માટે છે. 2,000ના હપ્તા દે, હવે ખેડૂતના દીકરાને 2,000ના હપ્તા શું થાય? ટ્રેક્ટર એક દી આકે તો એ લોકો તો એવું કહે છે કે અમે 2,000ના હપ્તા આપીએ, સબસિડી આપીએ છે, ખેડૂતોની સરકાર છે. ગાંધીનગરમાં ભૂપેન્દ્રભાઈ બી એવું કહે છે, દિલ્હીથી નરેન્દ્રભાઈ બી એવું જ કહે છે. એક રાજકુમારનો ડાયલોગ છે, બાતો કી તલવાર છે ગરદન નહીં કટતી. ક્યાં વાત હે? વાતું કરવાથી શું થાય? 2,000 રૂપિયા ખેડૂતને શું થાય? 2,000 રૂપિયા એક દિવસ ખેડૂતનો દીકરો, હું પોતે ખેડૂત છું, ટ્રેક્ટર હાંકું છું, સવારે ટ્રેક્ટરને સેલ્ફ મારું તો સાંજે 3500 ડીઝલ જોઈ, અને 50% ઉપર ખેડૂતનો એમાં ટેક્સ ડીઝલમાં લેશે, તો 2,000 તો સાંજે એને પાછા દઈ દેશે. બરાબર છે. હવે આપણને 2,000 હપ્તા દે, હું ખેડૂત ભિખારી છે હે? હવે આપણી પાસેથી 400-500 રૂપિયાના ઘઉં લઈ અને 80 કરોડ લોકોને મફતમાં ખાવાનું દે છે. અને ખાતરના ભાવ વધે તો કે મટીરિયલના ભાવ વધ્યા એટલે ખાતરના ભાવ વધે, સ્વાભાવિક સારી વાત છે કે મટીરિયલના ભાવ વધે તો વધે. તો એ જ મટીરિયલ ખેડૂત નાખીને પાક પકવે છે તો ખેડૂતના પાકના ભાવે વધવા જોઈએ ને. તો 10 વર્ષ પહેલા જે ઘઉં વેચાતા આજે વેચાય, 10 વર્ષ પહેલા મગફળી વેચાતી તો આજે વેચાય. એટલે બધું આ હે ને ભાઈ, ખેડૂતનો આક્રોશ આ ખાલી થાંભલા પૂરતો નથી. આજ મારા ગામમાં એક થાંભલો નથી આવતો, છતાં પણ આ આક્રોશ છે. આ ખેડૂતો, તમામ ખેડૂતો, ખેતી કરતા તમામ ખેડૂતોની પરિસ્થિતિ આ છે. ખેડૂતો ખેતી કરતા હોય ને, મારા સંતાનને ખેતી નથી કરાવે, જો મારા સંતાનને હું ખેતી કરાવું ને તો મારો દીકરો વાંઢો રહે. મારી બાપ દાદાની મિલકત છે છતાંય એમાં કોઈ દીકરી દેતા નથી, અને ગામડે રહેવા કોઈ ખુશી નથી. શા માટે? કે આમાં કઈ વળતર નથી, વધતું નથી. એટલે બાપ દાદાની મિલકત છે છતાં પણ આપણે ખેતી કરાવવા માંગતા નથી, અને કોઈ દીકરી એમાં દે એમ નથી, કારણ કે એમાં વળતર નથી. આગળ આપે 2,500 રૂપિયા કપાસના, 1,000-1,500 રૂપિયા ઘઉંના આપે, 2,000-2,500 મગફળીના આપે, ડુંગળીના 400-500 રૂપિયા આપે. આ સિટી ખાલી થઈને ખેડૂતના ગામડા પરબારા ભરાવા માંડે ખેતી કરવા. ખેતી ગમતી નથી એવું નથી કોઈને, પણ એમાં વળતર નથી. પરસેવાનું લોહીનું પાણી કરે અને છતાંય પણ કઈ વધે નહીં. મજૂરીની તકલીફ, ઓજારના ભાવ ડબલ, સવારે ઉઠે ત્યાંથી લેવાનું મોંઘું, અને વેચવા જાવ તો ગયા વર્ષે વેચવું વીતીની સસ્તું. મેં ગયા વર્ષે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં 505ના ઘઉં વેચ્યા હતા. આ વર્ષે મેં 497માં ઘઉં વેચ્યા. ઘટ્યા ભાવ? હા, 78માં 97, 478માં વેચ્યા. હવે આ પરિસ્થિતિ કેને કહેવા જાવી? અને ગયા વર્ષે 1,300નું ખાતર લીધું હતું, આ વર્ષે 1,700નું લીધું. ગયા વર્ષે ડ્રીપની નળી મેં પેપ્સી નળી 1,850 રૂપિયાનું 1,000 મીટરનું લીધું, આ વર્ષે 2,650નું લીધું. હવે આ કેની પાસે લેવા જવા? આપણા માલનો ભાવ આમે નથી. તકલીફ અહીંયા છે, આ ખાટલે ખોટ ખેડૂતની અહીંયા છે. અને ખેડૂતમાં હવે થોડીક જાગૃતતા આવી છે. તમે ખૂબ ખેડૂતોને સહકારવા, તમે લાલ પન્નીઓ બાંધીને તમને વારંવાર જોઉં છું, તમને ને ઓલા બેન કાજલબેન, ખૂબ તમે ખેડૂતો, મીડિયા તો ઘણા છે પણ ખેડૂતને કોઈ ખેડૂતની વાતને વાસા આપતું નથી. અને તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારા જે કંઈ સંગઠનમાં તમારો ખૂબ સહકાર છે. એટલે વધારે તો વિશેષ કાંઈ નથી, પણ ખેડૂતનો આક્રોશ આની આ પરિસ્થિતિ રહે તો હજુ પણ શરમ સીમાએ જાય, અને આ ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ થાય. કારણ કે ખેડૂતોને વાવતા આવડતું હોય તો લણતાય આવડતું જ હોય. એટલે આ કાંઈ ભૂલી જતા હોય તો એ વાત ખોટી છે. પણ એ હવે એનો સમય પાકી ગયો છે, સમયનું કામ કરશે, એનો અહંકાર પૂરો થાય, સમજ્યા? એવું છે, વધારે તો હું. નિલેશભાઈ શું કહેશો? તમે ઉપવાસમાં રહ્યા, ગાંધી ચિંતા માર્ગે જોઈ લીધું ને આજે તમે સરદાર માર્ગોની અહીંયા વાત કરી રહ્યા છો. નારાજગી બહુ છે સરકાર? 19 દિવસ જે માણસ ભૂખ્યો રહ્યો, મને ખબર છે, ચા પીને તમે એનર્જી આવી ગઈ હતી તમારામાં. એ રાત્રે આપણે મળ્યા હતા. આક્રોશ તો સરકાર સામે છે જ, પણ મારા
તમારા માધ્યમથી સરકારને એ કહેવા માંગુ છું કે અંગ્રેજો જેને તમે શરમાવો છો કે ભાઈ અંગ્રેજો હતા ને એ તમારા કરતા તો સારા જ હતા. જ્યારે આ ક્રાંતિકારીઓ જે કાંઈ છે, શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, હવે એ ક્રાંતિકારીઓએ જ્યારે પોતાના બલિદાન આપ્યા ત્યારે આ ભારતની કલ્પના એને નહોતી કરી કે આ ભારતની દશા હશે અને આવા લોકો શાસન ઉપર બેસશે અને આ ભારતની આવી દશા કરશે જે કાયમને માટે ગુલામ રહેશે. અંગ્રેજોની ગુલામીમાંથી તો આ દેશ બહાર નીકળી ગયો, પણ આની ગુલામીમાંથી કોણ બહાર કાઢશે? એના માટે હવે સરદારનો માર્ગ અપનાવ્યો છે. સરદારના માર્ગથી સરદારે એવું નહોતું કીધું કે તમે એના ઉપર હથિયાર ઉપાડો, પણ ભગવાન કૃષ્ણએ કીધું હતું કે હણે એને હણવામાં પાપ નથી. તો હવે જોશું અમારા પૂર્વજોએ બીવે કે છોકરાઓ તમે જે 2015ની અંદર પાટીદાર આંદોલન કર્યું હતું એમાં આપણા 17 છોકરાઓના ભોગ લીધા હતા. હવે તમે આ રસ્તે હાલશો તો હજી આપણા છોકરાઓના ભોગ લેવાશે. પણ બલિદાન માગતી હોય ધરતી તો એના સિવાય છૂટકો નથી, એના સિવાય આ સરકાર કાંઈ પાથરી હાલવાની નથી. તો એ માર્ગ ઉપર પણ ચાલીને જોઈ લઈએ. હવે ગાંધીગીરીના માર્ગ ઉપર ચાલ્યા, આવેદન પત્રો ખૂબ આપ્યા, ભૂખ્યા રહ્યા, છતાંય પણ કોઈએ કાંઈ સરકારે ધ્યાનમાં ન લીધું કે આ ખેડૂતનો દીકરો જે અન્નદાતા જે અન્ન પેદા કરે છે એ કોઈ ગરીબ કે કોઈ ભીખ નથી માગતો, પોતાનો ન્યાય માગવા નીકળ્યો છે. પણ જો એમાંય ન્યાય આપવામાં સરકાર પીછેહટ કરશે તો હવે સરકારને અદાણી કે અંબાણી દાણા પૂરા પાડશે. આ જગતનો અન્નદાતા હવે થાકી ગયો છે. તમે મારા સાથી મિત્રના મોઢે સાંભળ્યું છે કે આજે પણ એ જ ભાવથી અમારે ખરીદી કરવાની હોય તો બિયારણ, તમે કપાસિયાનું બિયારણ જે માર્કેટમાં વેચાય છે એના ભાવ તો પૂછજો. 900 ગ્રામનું પેકેટ આવે, 900 ગ્રામ, જેના 1000 રૂપિયા કિલો બી નહીં થતા. હા, એના 1000 રૂપિયા ભાવ 1 કિલો નથી થતા. અને કપાસનો ભાવ 1 મણના 1400 રૂપિયા આપે છે. આ ડિફરન્સ ક્યાં ભેગો કરવા જાવ? ખાતર જે અમારા બાપ દાદા 800 રૂપિયામાં 1000 રૂપિયાની અંદર ભાવ હતા, અત્યારે 2200 રૂપિયા પાર થઈ ગયું. લાઇટ બિલ, ગવર્મેન્ટ લાઇટ બિલમાં શું ફાયદો કરી આપે છે? કંપનીને વીજના થાંભલા ઊભા કરવા આપે છે, કંપની ખેડૂતને લાઇટ મફત આપશે? એ તો કાંઈ આપવું નથી. તો હવે જોઈએ હવે આંદોલન ક્યાં સુધી જાય છે, ખેડૂત ક્યાં સુધી જાગૃત થાય છે. આ રવા પરની ધરતી ઉપરથી અમે જે આ સરદાર સેનાનું આહ્વાન કર્યું છે, બરોબર, આ એક જે સરદાર સેના એ એક સંગઠન નથી, એ અત્યાચાર સામે વજ્ર છે. શું વાત છે? હા, આ ખેડૂતોનું એક હથિયાર છે. જ્યારે ખેડૂતનો દીકરો રોડ ઉપર નીકળશે ત્યારે સરકારને સહન કરવાની તાકાત પણ રાખવી પડશે અને એને જવાબ પણ આપવો પડશે. જો જવાબ નહીં આપે તો આગળ જે કાંઈ કાર્યક્રમ થશે એ અમે ગામડે ગામડે આ સરદાર સેનાનું અમે આયોજન કરશું. દરેક ગામડેથી અમે અમારા જે ખેડૂત મિત્રો છે તેને અમે અમારી એકત્રિત કરશું, સંગઠન બનાવશું અને ગાંધી ચિંધ્યા માર્ગે પણ ચાલશું અને સરદારના માર્ગે પણ ચાલશું. આઝાદી જ્યાંથી પણ મળતી હોય, ગાંધીજીએ આઝાદી માટે લડ્યા હતા, ચંદ્રશેખર આઝાદ પણ આઝાદી માટે જ લડ્યા હતા. તો આ બંને માર્ગ અમે અપનાવવા તૈયાર છીએ. સરકાર સાનમાં સમજી જાય તો સારી વાત છે, નહીતર હવે જ્યારે ખેડૂત રોડ ઉપર ઉતરશે ત્યારે જવાબ કોઈ પણ રાજનેતાને આપવો પડશે. રિઝાઇન આપી દીધું, પછી ગકાબાને ફોને કરી દીધું, તમારો વાયરલ થઈ ગયું. આજે તમે કીધું કે ભાઈ નિલેશભાઈ સાચા છે. તો કેવું આવું આ ધીરે ધીરે મિક્સિંગ, ધીરે ધીરે બધી વસ્તુ થઈ રહી? ના, મિક્સિંગ નહીં. નિલેશભાઈ સાચા છે. અત્યારે મને એવું લાગે છે નિલેશભાઈ સાચા છે, પણ હકાભા ખોટા છે એવું હું નથી કહેતો. અહીંથી આપના માધ્યમથી હું એ કહેવા માંગુ કે હકાભા ગઢવી ખોટા છે એવું નથી કહેતો.
અને નિલેશભાઈ મારા મિત્ર છે અને જે સરદાર સેના બનાવી એની અંદર હું તો કહું તમામ ખેડૂત જોડાવ. સરદાર સેના મતલબ કોઈ પાટીદાર સેના નથી. આની અંદર તમામે 18 વરણને સાથે રાખીને નિલેશભાઈ આ જે સરદાર સેના બનાવી છે 18 વરણને સાથે રાખીને બનાવી છે. એટલે હું તો ગામોગામથી બધા મિત્રોને કહું છું કે આ સરદાર સેનાની અંદર જોડાવ અને ગામની અંદર એક સરદાર મતલબ લીડર. સરદાર કોને કે એક લીડર, એટલે સરદાર એટલે લીડર, એક લીડર બનાવો મારા જેવો. મારા ગામમાં હું લીડર છું અને મારા ગામની અંદર આવનારી ચૂંટણીમાં જેમ કે વાત કરી ભાઈએ કે આપણે બહિષ્કાર કરશું, અમારા ગામમાં 100% અમે બહિષ્કાર કરશું એવો હું પ્રયત્ન કરીશ. પણ કેમ બહિષ્કાર કરશો ઝાલા સાહેબ? ચૂંટણી આવે મત જ નથી આપવો, મત આપવો જ નથી કોઈને. એટલે નિરાશ થઈ ગયા છે આ લોકો? હા, નિરાશ જ ને. આ થાંભલા નાખે છે, આટલા બધા અત્યાચાર કરે છે, તો એને હવે કઈક જવાબ આમ તો નથી આપી શકી. જેમ કે કીધું કે કાળુભાઈ ત્યાં રેડ પડી, એવી રીતના મને પણ 2-3 ફોન આવ્યા હતા. તમને બી? હા, મને પણ ફોન આવ્યા હતા કે આની અંદર તમે ધીમેકથી હટી જાઓ. આવા મને પણ ફોન આવ્યા, પણ મારે કાંઈ ખોટા કામ કરવા નથી અને મારે કોઈથી ખોટું કોઈનું કરવું નથી. એક સરપંચ પણ કરવું છે અને ગામનું સારું કરવું છે અને ખેડૂતોનું સારું ઈચ્છવું છે. તો હવે જે રીતે સરદાર સેના નામે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનવાની સંભાવના છે, તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઇક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.